જોક કાલે તો શિખર બીવાઈ ગયા તા હું તે સમાધાનની વાત કરતા. સમાધાન તો આજે નહીં ને કાલે નહીં. અને પેલો સરપંચ વળી શિખર ખેમલાનો દૂત બનીને આવ્યો તો કહું સમાધાન કરાવવા માંગે છે, પણ સમાધાન તો નહીં થાય લે. જ્યાં સુધી મારા ફોવાની તું માફી નહીં માગે ને પગે પડીને ત્યાં સુધી સમાધાનની વાત તો કરવાની નહીં. તમે મારા ફુવાની આબરૂ લીધી છે ને, પણ એના ભત્રીજા કમ નહીં. એ આબરૂનો જવાબ ખરો ને વળતો આલસી ખેમા મૂર્છા. એટલે આવું કરવું હોય તું હા કેટલા દાવાથી કોમ જ નહીં ને તું શું કરે કે ફુવાયા તના અને ફુવા અરે ફુવા ઘેર છે એટલે એકલા ઈવન મિલાય તે ઘેર તાન એકલા જ કે તાન હું આખો દાડો છો બેહરો ભાઈ જોજે આ કોમ કેટલું આવ્યું છે. તે મજૂર કરી દે કે પણ આજે જે ઘૂઘરાઈ ગયા. અરે મજૂરી કરું પણ મજૂર કરવાનું ને મજૂરના પાસે રહેવાનો ટાઈમ તો જોવો કા. આ તમાકુ હું લેવા બગાડ છે મારા જ જોઈએ ખાલી હ, જોઈએ તમાકુ ખબર પડે. વાત અને સાચી એના પાછળ નક્કી કર્યું છે હા તો એ તમાકુના પૈસા બધા આમાં જહણ આ ડખામાં તો બધા કાઢવા, પણ ખેમાન તો યાર ટેસ્ટને કરી નાખવો છે. મેં એવો જ વિચાર કર્યો છે આ તમાકુ પાકે એટલે એવું જ કરવાનું છે. એનો રેસડો કરી નાખવો છે એક વખત તો. એવું જ કરવું છે જીવણિયા. તાને જો ગામમાં કોઈ આપણા હોમી કદી ઓગરી ના કરવું જોવો કે વવન હોમી ઓગરી કરે જેવી ને કારે બે જણા ખરા ને નહીં ગોઠું પાડી દેવું બીવાવા જોવું. અરે કરવી જો આપણી ગામમાં. અને તું એવું કીધું કે મારા ભત્રીજા ગામમાં એની દાગ જોવા કે મારા ગામમાં હવે ફૂ છે વાતો કરતા હતા. કેટલું મોન છે ફુવાનું. અરે ફુવાનું એ મોન છે અને ફુવા એવાના ગમો છે તો એકણ વાતો કરશે કે ભત્રીજા મારા બેસે ને વાઘ જેવા. અરે ગમે તેવી લડાઈ થાય ને તો આમાં ખડાઈ જાય. બોલાવશી ફૂ આપણો ચોમલા હું છે ને આ તમાકુના થોડા પીલા ભાગીને આવું છું. તું ફુવા પાન બેસજે. શું કીધું એટલે ફો ખાય છે ને અલે આ ખાવાનું ડોસી ઘેર બનાવશે લંકારી. ખાવાનું હરકીના બનાય ફુવાન ખવડાય. અને જો ફુવાની અમુક ઉંમર પહોંચી એટલે વ્યવસ્થિત ખવડાવવાનું. તું મારા હંગા દે એ પીલાને બધું બાક્યું ના હોય તો કાલ મજૂર કરી દે. વાત તો સાચી ખવેલું હે ને. અલે આ મજૂર આવતો એ રહ્યો જ સોમલા આ કોમ કેટલા દાવાથી લીધું ને તું તો અહીંયા ફુવા આયા ને તાર ના ફુવાની સેવામાં ને સેવામાં પડી રહ્યું કે ફુવા આયા ને તને આપણે ડખા ચાલુ છે. પણ અમે ફુવાન કાઢી તો ના મેલાય કે ઈવન રહું તાન જો દે રે આપણે ગમે તેવા ડખો કરવાનું થાય તો કરી નાખશું. ઈવન એ ફઈ તો જતો રહ્યો. આમ ફુવો એક ના એક છે તેમ ફુવાને હાચવાના ઈવન રાજી રાખવાના એક કે એમ કરવાનું. હા હા ઈવન રે કિંમત કરવાનું છે એટલે તો રવા દીધા. ઈવન જે ખાવું એ મંગાવવાનું જે ખાવું એ બનાવવાનું ઈવન ખવડાવવાનું એટલે ઈવન લાગે ફુવો રહી ગયો ખાલી હલવાનું નોમિનેશન મને રે ચરા છે. હલવાની તો મને જબ્બરી આવી છે. હલવામાં તો એક વેરા તો બનાવવામાં જ થઈ હતી. તને હલવો બને તો બનાવવામાં વેરા થઈ અને પૈસા નહીં ખર્ચ્યા. વાત કરી છે તે એને સોરવો તો નહીં. એ મેલ્યો લારી કરીને બેઠો તો લારું શું બંધ કરાયું? બંધ કરાવ ધંધો છે રીતના થાય શકીએ. સોમલા લેટ ઘેર જલ્દી ફૂ એકલા બેહર્યા છીએ પાછા વાત જોઈ રહ્યા છીએ કે ભત્રીજા છે મજુ લગન આયા ગરમ થઈ જાય પાછા. અરે ગરમ ના થવા દો ઈવન ઠંડા ઠંડા રાખવાના છે. જો આપણા ગરમ થઈ જાય ને તો કોક નવું કરશી. આખા ગામમાં બે માણસ જ એવા છે કે કોઈને ગોઠતા નહીં. એ મારા ભત્રીજા એક મુસાળ ને એક આડી ટોપાળ. આખા ગામમાં કોઈને ના ગોઠે. કાલે સરપંચ આવ્યો તો ને એની પાઠ ભણાવીને પાછો મોકલી દીધો. કહી દીધું કે ફુવાના પગે પડો ખેમલો તો એને છોડવાનો છે. બાકી હોમણ ઘઉં નાખે ને જીવડો ને તોય ખેમલાને છોડવાનો નહીં. આવો પાવર જો મારા ભત્રીજો જો. આમ તો મને એમ થાય છે કે ભત્રીજો ને ફૂલ ટેકો હાલવાનો જ છે. એમ ચલવી લેવાનું નહીં કોઈ વાતે. ઈવાની આબરૂ જાય મને ના ગમે અને મારી આબરૂ જાય રે ચલવી લેતા નહીં. જોયું આયા વાઘ આયા મારા બે શ્રીલંકા વાઘ છે તો નહીં કાગળ ના વાઘ. ફુવા કંટાળા તો નહીં ને એકલા બેહીન. હા તકલીફ પડી. અલ્યા તમારા રાજમાં મને નો કંટાળો આવે કયો? ફુવાને લેર પોણીને ભજ્જો. તકલીફ લાગી રહે નહીં પર ફુવાનું હોય. આજે ભજન કઢી બનાવવાનું કરી. અલ્યા આ તો ખાલી કીધું ભજન કઢી કોણ ખાય? ચમ કઢી હું નહીં ખાતો. નહીં ખાતા તારે મરચાં ન કરશું એવું બધું નહીં. માલફુઆ બનાવવાના છે આજે. બનાવી દઈએ એવું હા એ માલફુઆ ખાવાના જીવન શીરું બોતી દે. નક્કી કરીને મેલ્યું છે. લંકાન કહે કે શીરું બોતી દે ફુવા બનાવી દે. આવો બરાબર એટલે કહી દઉં છું. ફુઓ ખાસી માલફુઆ અને માલપુઆ અંગાથી ડાળે બનાવશું. અડદની અડદની બનાવશું સ્પેશિયલ. સ્પેશિયલ
બીજું શું ખાવું ફુવા કોઈ? તમે ઉઠો એવા શેતી કરીને શું નાઈશો છો બે જણા? ગામમાં ઓટો મારવો પડે, બધા વાઘ થઈ જાય એમ બીવડાવવા પડે કા? ના વાઘ આખા ગામમાં મારા ભત્રીજા. અરે ફુવા, હું તો ગામ બીજી બધી તો શિયાળો શેપટીઓ પાડે જોય, ખબર નહીં આખા હોવાને. ગામમાં ફરીને આવ્યો આમ બધા હમું જોઈ રહ્યા હતા. હમું જોઈ રહ્યા છે પણ હમું બોલ્યો નહીં હોય કઈ. કોઈ બોલ જ નહીં. તાણે. ના હમું બોલ્યા જેવું નથી. તમારા બેનો પાવર તો હું જ ઓળખું છું, મને ખબર છે. આનો પાવર આલ્યો તો મારો ફુવાએ. આ તો જેનો હતો ને હા. તાનો પરાક્રમી છે. હા? તાણે આ જન્મ્યો ને હા. એ વખત હું આયેલો ગોળિયા મૂંગાળેલો હા. અને એકે પાટો અને ગોળિયું ફાડી નાખ્યું તું. બોલો નેનપણથી હો છો? નેનપણથી ગોઠ્યો જ નહીં કોઈને. એના બાપો કહેતા મને ગોબરજી હા. કે વખમ સા તો વખમ. અને આ નેનપણમાં હાથ ગોળિયો અને ફાડી નાખ્યો તો. ઘણી વખત તો ગોળિયાને મિલો ને પાટું હા. તે ભૂઈ પડે પણ મને કશું ના થતું. એમાં તો તારીનો આ તો પાવર જો. છે મૂસોનો. કશું છે નહીં. અને તારી શું વાત થાય એવી છે? હા. તે મોતોની ઈહો તોડી નાખેલી છે. અરે ફુવા, એ તો હું રિહાતો ને. રિહાતો એટલા નહીં. એમાં બધું ભાગી નાખતો મોચા. હા પણ એટલે અત્યારે અમુક લોખંડ ના આવી ગયા. રિહાળ હતો એટલે નહીં પાછો તું મોચા પસારતો તો. એટલે જેના મોચા હતા ને એટલા આનો ભાગી નાખતો, બીજું કોઈ નહીં. અમારે ભાગે તાણે ખરા કે ભાગ્યે ખબર પડે. અમુક લોખંડ ના આવી ગયા જીવન. વાતો કરો છો કોઈ? વાતો નહીં થાય. આ પહેલાની તમાર બેની વાત તો આખા ગામમાં થાય એવી નહીં. આખા ગામમાં નહીં, ઓલ ગુજરાતમાં ગમે તેવો ડંકો વગાડો ને તો અમે બે જણા વગાડી નાખીએ, ગમે તેવા પાડી દઈએ. પાડો હો કોઈને કયો. ગોમમાં ગમે ના, તે- એ આપણે જીવને, એમને- તને તો ખબર હે ને, ગોમમાં ગમે તે ડખો બના તો પહેલું નામ તો આપણું આવતું કે ના આવતું? આવતું જ ને, વાહ, પેલું વાહ, નામ આપણું. મારું જ લખાય. હા. કારે જ શું ડખાવો. ચોરી પેલું થાય ને. ખેમલું તો વધારાનું બધુંય સળાયેલું છે એમાં. એનામાં હવા ભરાઈ જાય છે. આ ફુવા આવું તાણી ને હવા નીકળે. નકર એરો તમને ના ગોઠે. એની હવા આમ નીકળી જ જાય છે. ફુવા, એની હવા એમનેમ નહીં નીકળી જતી. આ પંપ રહ્યો ને ઓયકન છે ને એમાં. ખહીને આબાદ આવ્યો છું. હારાજીને સળાવતા હતા હવા પૂરી. અરે શેરી ફરતો તો ને એમાં એના બધા ગોમમાં હા. દાદાગીરી કરતા અરે આ હતા. ખેમોભાઈ કરીએ એટલે ખેમોભાઈ તો આમાં સાથી ફૂલાણી ને ધર ચડીને ફરે કે ઊંચા થઈને ઓમ હેઠતા તાણે. રહ્યા. આ ધરપગે. ભાઈને આગળ લઈ જો. હા. બીજોને આગળ લઈ જવાના. અમે તો કોઈને નહીં, બસ ભાઈ જ. હા, અત્યાર સુધી ગોલાપણો જ કર્યો છે તમે. મને કહેતા શરમ આવે છે કે તું ગોલો. પણ ફુવા, અમારા જીવન યો રહ્યો ને તો અમસી મગજ નો છે. ગમે ત્યારે આમ બોલતા ના આવડે, મને બોલી નાખતો એટલે હું પહાણ મને ગમતું ના લે રહેતો ના. અલ્યા તોમસી જ રહેવાનું. હા. આ તો અત્યારે નહીં પરમિશન મળતી ને કે બે નાળી વાળી લઈને જ ફળવાનું. હા, મળે. આ કાજ કરવાના સીધા. ફુવા, તમારા પાસે પડી છે એ બાજુ છે? ના તારે હમણાં પોલીસ કેસમાં ફસાઈ જાઓ એ વાતો કરશો હા, નહીં. તો નહીં લાગે. તારે ડાક રાખવાની બીજું કોઈ રાખવાની જરૂર નહીં. બાવડામાં બર જુઓ. હા, બસ. તાણે. બાકી તો યા બધા પડ્યા રે સાઈડમાં. અરે પડ્યા રે. તાણે. કોઈની તાકાત નહીં હોય કણાવવા. જીવન એ બનાવો હેરો માલ ફુવા ફુવા ઓલે હેરો. હેલો, હું હાથ ધોતો આવું. અત્યારે માલ ફુવા નહીં. તાને. અત્યારે મને સિંગ ને ચણા વપડ્યા છે. હા. સોમલા સિંહ ને ચણા વાપર્યા છે ફુવાને. નાસ્તામાં મુખવાસ જેવું બેઠા બેઠા સિંગ ને ચણા ખાવ ને ફુવા દોત છે. દોત ઓકે છે મારા. હોપાડી લાવો ભાગીને નાખી દઉં છું કે બીજા નહીં? ફુવાની ઉંમર છેટી થઈ તાણે. દોત બધા કમ્પ્લીટ છે લ્યો. આમ અત્યારે આપણે ચણા ખાઈએ ને તો આપણે દાઢો દુખોય છે કે. આને. હા, ફુવા. ચણા વ્યવસ્થિત લાવવાના. કાકા જ પોચા. પીળા પીળા કાઠા પોચા એવા કોઈ નહીં. પીળા ચણા મસ્ત આવશે. કાબુલી ચણા ચાલસી મોટા. કાબુલી નહીં લે મૂર્ખા. હમણાં બે આલ્યો હમણાં તને. જો જા. હું અહીં બેહું, ફુવા પણ વાતો કરું અને તું ના હોય તો ચણા લઈ આય, જા. અને વ્યવસ્થિત સિંગ લાવો. ઓવા. ને નિયા સિદ્ધપુર વાળી. હા. સોમલા, હા. તું જા કે તું તો બાહુસ માણસ છે, વાઘ છે, ગમે તારી ધાક છે. તારા સિવાય ચણા લેવા કોઈ નહીં જાય. આમાં અત્યાર સુધી લોકોના વાદે ફરતો હતો પણ અમે તું એકલો જ ના, ફરે અમે છે. લોકોના વાદે ફરવાનું જ અમે નહીં. ચિંતા કરવાની નહીં, બીવાવાનું જ અમે નહીં. ફુવો કે અને ભાઈ કે ઈ જવાનું. બીજા સિવાય જવાનું, બધા સિવાય પગ નહીં મેલવાનો. હારું તું. સારું અને આજનો દાડો રહું છું, કાલે હું ઘેર જતો રહું. અરે ફુવા, તમારો વાય જ રહેવાનું છે, ઘેર નહીં જવાનું. તમારો વગર અમન નહીં ફાવ. અમે તમારા હંગાથી આવશું પછી ત્યાં કણ. અને આ પછી ફુવા હારીના એવાયા થઈ જાય. અરે કશું વાંધો નહીં, વાય રહ્યો તમે તાર. તમારું દુઃખ છે કયો? બધું ઘેર ફાવા નહીં. મને આખું ગામ વાતો કરશે કે આ ફુવો વયના વય પડ્યો રહેશે. કૂવો છે કે હું? કોઈની તાકાત છે? તને કીધું, અમે કીધું. આપણો કોઈ ના કે પણ કોક બીજા કહી તો જાય. વાતો કરી જ ના બીજા ફુવા જો. સારું સિંગ લેવા કોણ જાય છે? સોમલો જાય છે. હું એટલા કરી માલ ફુવાનું તૈયારી કરાવડાવું કો. હા ઓકે રીતુ કર. હો અને સોમલા, આ સિંગ અને ચણા પીડા. સિંગલ અબિયન ચણા આ કશું વાંધો નહીં. લેતો હેલો. જલ્દી લઈને આવજે પાછો. અને આ હા. મુઠામ નાખ્યા ને આમ કમ્પ્લેટ.
મેં કા એવી સિંગ ના લાવતો અત્યારે પેલું ચોમાહાની બગડી જેલી પડી રહેલી હોય એવી અસલ ભઠ્ઠાની. હા તાજી ગરમ થેલી હોય ને એવી કે સિંગાલ અને ના લાવ તો બે લાફા મેલજે તું તાર અને કે એ તો ગરમ કેવું કરી નહીં પડે. ઓહો પાછો ઓહો. હા ઢાક રાખવાની ગમે તે વસ્તુ લેવા જઈએ તો હે પાવર તો ઓછો ના થવો જો શું કેવું ફુવા હા ભત્રીજા અને પૈસા નહીં હેલવાના નહીં ને હાલવાના જ છે ને તાર મફત પછી? થોડું દયાદોન માં આલી દેસાય રે તાણ. કોઈનું નહીં ખંબાનું જોયું મારા ભત્રીજા બે વાઘ જેવા છે અને આવા ભત્રીજા હોય પછી હારીમાં ઘેર જવાનું એનું મન થાય કયો હોય જ રહું છું હમણાં થોડા દાડા ખાઈ પીને મજા કરો ફુવા તમે તાર ચિંતા જેવું કોઈ છે નહીં હા તમાકુ તો બરોબર છે પણ પાવા આવી જાય છે ના હોય ને તો કાલ બાલ ખાતર નાખી અને પઈ દઉં હું ઘેરથી નીકળ્યો એટલે મારા હાડું મને કહેતા હતા કે હાડું ખુલ્લા હાથે દહો નહીં હમણાં તમને ખબર તો છે કે ગામમાં વિરોધ ચાલુ છે અને આ શિયા ટાઈમ મેટર બની જાય શિયા ટાઈમ મોટો ડખો થઈ જાય એનું કોઈ નક્કી ના હોય એટલે કે ના હોય તો એકાદું હથિયાર હાથમાં પકડતા જો તો વળી શક નહીં ઝઘડો બગડો થાય ને તો મધરાઈ જાય નકર અત્યારના માણસો બધા સેવા છે તકનો લાભ ઉઠાવે ખાલી હાથે બાળી જાય ને એટલે મારા ઓછા પેલા કૂતરો 4-5 ભેગો થઈ અને એકાદા વાઘને સંછેડ અને એકાદા વાઘને ફેદોડી નાખે એમ મને એવું થાય હું વાઘ જેવો જ છું પણ ગામમાં પેલા સોમલો જેવો શિયાળ જેવા રહ્યા ને એ વાટ જોઈને બેર્યા હોય એકલા ભાળી દો ને એ 100-7 દડા ભેગા થઈ અને નહીં મારે કોઈક આઘું પાછું કરી નાખે તો લોચા પડે એટલે કીધું હજી ન જવા દે સારું કર્યું તે ધાર્યું લઈને જ આવ્યો હજી સુધી કોઈને લમણો કર્યો નહીં કે દેખોણા નહીં અને સરપંચે સમાધાનની વાતો કરવા આવ્યા હતા ને કશી ના પાડી દીધી કીધું ભાઈ બધું તો પણ સમાધાન નહીં થાય જ્યાર સુધી મારા મેલાજી હાડોની માફી માગી નહીં દો ત્યાર સુધી આ ગામમાં ડખો તો ચાલવાનો પૂરેપૂરો ચાલવાનો અને એમાં પેલો ફૂવો તો મારા હાથમાં આવી જાય ને તો મોરી મહિના મોરી એક વખત તો જતો કર્યો તો પણ આ વખત જતો નહીં કરવાનો એકાદો ટોગો જ કાપી નાખવો એટલે એવું છે પેલી ગોળી લઈને હેડે ને આખી જિંદગી જ્યાર સુધી જીવે ને ત્યાર સુધી મને યાદ કરે કે ખેમા મૂર્ચનના હમું પડ્યા હતા ને એટલે આપણી આવી હાલત થઈ ગઈ છે ના ના આવ્યો છું ને આવ્યો છું મોરી મહિના મોરી આવ્યો તો તાને અડધો લેબડો ફલ્યો તો અમને ના હોય તો આયરો ફલ્લી નાખું એવું છે એ બોને મારે ઘેર સારે પકી જાય આમ તો હેતરમાં જોવા આવ્યો તો ટોપું હુજી જાય શું કરવાનું આ ફૂઓ અને આ જીવણીઓ 2 જણા એવા છે ને તે સણકા કઈ મને મોકલે છે અમે જવું તો પડશે બીવાતા જવું તો પડશે હો રાખવાની કશો વાંધો નહીં ફૂવો એવો મજબૂત છે ને તે વળી દિવાણવાળી ચણા ખાવા છે પાછા મારો દાડો તારે હરી જાય છે અને ઈવન લ્યો એટલી ઉંમર થઈ તોય ફુવાન બધી દાડો કમ્પ્લીટ છે એ નીકળ્યું છું પણ ભૂલ તો કરી છે હાથમાં કોક લીધું હોત ને તો કોમ કરી પણ હું યાર ઠાલો માલો નીકળી ગયો ગામમાં અમે દુશ્મની વધી જાય હા એટલે ધ્યાન રાખીને ફરવું પડે એકલા હોય તો 2 જણા હોય તો વધો ના આવે બધી બાજુ ફરી વળ્યો પણ શોય મેળ આવે એવો ને તો આમાં આટલો મેળ આવ્યો છે ફરી તો હેતરોની રેતે જેણી કરી નાખી પાઠ છે એ પ્રમાણે ધાર્યું બરોબર નહીં મને કાટ આવી ગયો છે બરોબરનો ના હોય ને અસલ હલાઈ નાખવા દે એટલે શું છે જેણા કટકા કરતા ભાવ કે જેણા એક ટચકો અલર હપ લે તક ભોય એક ટચકો અલર અને હપ લે તક ભોય મેલવું તો નહીં જ એક ટચકા ઉલાડી મેલે ને ધાર્યું એવું તૈયાર કરવું છે ને તેમ બાલે ઉતારી લે અને એક ટચકો પડે ને એટલે ગમે તેવું વસ્તુ હોય ને મોટો મજબૂત પાઠ જેવું તો હપ લે તક જૂનું કરી નાખે એવું કરી દેવું પડશે અમે ઓની જરૂર મારે હમણાં પડે છે ને એટલે અંગાથી લઈને જ ફરું છું શાનો આનો ઉપયોગ કરવાનો થાય કોઈ નક્કી નહીં અને જેવો તૈયાર થાય ઉપયોગ કરવાનો તરત જ મેલી જવાનો ટચકો એટલે બટાકાના જેમ 2 ભાગ થઈ જશે ને એમ ગમે તેવી વસ્તુ હોય તો એના 2 ભાગ થઈ જાય મારો વર્ષે જોવા કે ધાર્યું રવા મંડ્યો હે ને પાછો કે જેના ટુકડા કરવાના છે મનુથી ભરી જાય એ પેલા પટ્ટી મેલવા દે નકર સોમાભાઈ આજ જા પછી નાહવા દે ઊભું નહીં રહું નકર ભાઈ તો છોડશે નહીં આજ એટલે જીવન અડદની દાળ હતી કે પછી પેલા ફોન કર્યો હોય તો લેતો આવે ના ના સાહેબ ફુવા અને માર ફુવાનું છે એવું સેટિંગ થાય એવું છે કે નહીં અરે બની રવા અમે થોડી વાર પછી ખાઈ લઈએ બની રવાયા હો તારે તો લંકા સાકા મશીન છે કોઈ ખબર પડતી નહીં ઘા કોમ કાઢ લે છે બધું અરે ફુવા 50 માણસ નું રોધવાનું હોય તો ફટ લઈને વધી કાઢે લંકારી વાહ કેવું પડો
ખવડાવો આમ તો લંકા પાછી ના પડે હો અગાવાલોમાં. મરી ગયો. અલે મને કૂતરું હણ પડ્યું કે હું કૂતરું આહાર નહીં પડ્યો ભુવા. હું કહેતો તો કે અરે મારો ભત્રીજો હા ફુગ્ગા જેવો છે ને એ સાચી વાત જ છે. તું ઘરમાં બે હું જઉં છું હું લઈ આવું છું તને વાળો આહાર પડ્યો. લાફા મેલ્યા મૂર્છન્યા વાળા લાફા મેલ્યા મને. લ્યો કેતો તો કે વખોણેલી સિસડી દાઢે ચોટ બચી જો આજે બચી જો. શરમ જેવું છે કે નહીં? બરાબર. તું મારો ભત્રીજો થઈને કીધું બચી જો. ભુવા હું કશું ને બોલ્યો નહીં સીધી મને 4 આલી જ દીધી. અલ્યા પણ તને 4 લાફા મેં ચાર આલી દીધી પણ તને હાથ હાલ્યા છે કે નહીં? એના હાથ શું કેવું કરવાનું એના છે? પણ ધાર્યું હતું. અલ્યા ધાર્યું એટલે હું થઈ ગયું આપણા હાથ હથિયાર જેવા જોવું ધાર્યો પાછો પડે હલ્લી કાઢે તો ખાલી એક આખોટો કરીએ ને આમ ધાર્યું સેટલે નાખી દે. તમે તો ઘેર બેહી રહ્યો પણ હું તો ઉપર જતો રહ્યો કીધી બારોબાર. હું આમાંય હાવ પેલા ચણા જેવો જ રહ્યો. એ ફુવા હું કહેતો તો અરે ખાલી થૂક જ ઉડાડો આનાથી કશું નહીં વાળા ફુવા તમે બે ઊંઘી જજો લાવજો ખાલી બોડીઓ ધોકો લાવો ને ફુવા ધોકો લઈને જ- તમે ઘેર બેહો અમે બે જણા છીએ બેહો તમે અને તાર. એ ખેમલાથી તમે બીવાઈ જો છો મને શરમ આવે છે. એના પણ ધાર્યો તમારા પણ હાથ કાફી છે તમે બેવાઈ તો તમારા બાપાનું નામ ખોયું છે. ફુવા પણ કરો. ઈ તારા પુંજાબાનું ખોયું અને ગોબરજીનું નામ ખોયું. એ માણસો ગામમાં હતા ને વાર્તા હતી વાની ગામમાં નીકળીને ખાલી આમ મૂસો અબળીને એટલે બધા શેટા જતા રે. અને ફુવા કોઈ મુસો સહેલો કરવા નહીં રાખે એનો પણ હાલ છે ઉલાડ મેળો તમે જો લે બરાબર ગાડી યાર કોક લઈ લે કે દે. અરે કોઈ નહીં લેવાનું જરૂર વસ્તુ કશું હે આ હાથ કાફી છે લે. ફુવા એનો બદલો લઈને મેં પાછા અહીંયા જીવો. જેટલા બદલા લેવા જિંદગી બદલા લેવામાં જ કાઢી. ફુવા અમે જઈને આવીએ છીએ પછી દાળ ને માલફુઓ ખાઈએ છીએ હું આવું છું અલ્લાહ આ જોઈને સમજાઈ દો નકા ફૂ આવશે ને તો ગાભા કાઢી નાખશે હજી ખબર નહીં ને. મારા ઓછો બીવાઈ જાય છે હું કહેતો તો કે મારા પુંજાજી વાળો રહ્યો ને એ અમે હા ફસકું છે ફસકાઈ જાય છે. એમ તો જીવન ખરો પાછો ના પડે હશે. ગાડીઓ લઈને ગામમાં ફરતા ફેદ્યા હો હાખો તમે તાર. આજે એના ધારીએ એના હાથ પગ કાપી નાખવા છે બીજું કોઈ નહીં એમાં સોરવો નહીં ને. તાણ બીવડાવતા પેદે છે ઓય, આ બોલે ના જિંદગી. જો ની કેટલા તો કે જીવન ખાલી આ એનો રોડ ઉપર જ છે લેબડો. આજે પાડી દેવો છે આજે મેલવો નહીં રોજ નું દુઃખ કાઢી નાખે આજે મીનું કાઢી નાખ જીવણિયા. આટલી ઓનું તો- ગળા તું હંગાતી ના ફર્યો છે ને પણ આજે તો બરોબર નો ઝઘડો કરી એ પટાઈ બધું દેવો ભૂલી છે. ગયો હંગાત ફર્યો ને તારે? એ બધું આમ ગાવાનું નહીં જો જીવન. એવું લાગતું હતું કે ગામમાં આખા તહેવાર હરખી જ ના થા ઉત્તરાયણનો પણ હારો તહેવાર દેખાતો નહીં અત્યારથી ખેમલાઈ અને જીવણીએ પતંગ ચરાવી દીધો હા તેમાં કનો કપાસે એ જોવું પડશે મારા બેટા પાછા પડતા નહીં અમુ શું કરું કેટલા સમજાયા પણ ઊંધી ઉકલી છે બેવાને એટલે ખરાબ થઈ જવાના છે અને અરે મને એવું લાગે છે કોક દારો મોટો ડોખો કરશે ને તાને જ ટાઢા પડશે પણ હું કરે કયો ગામ મારા કેટલા સમજાવે છે પણ એકે માણસો પાછા જ નહીં પડતા અમે કેટલું સમજાઈ થાચી ગયો છું અમે ઈવન જે કરવું હોય કરે આમાં ગામનું કોઈ જવાન નહીં કોક દારો ડખો થાય ને તો જેલના હરિયાએ રહે ગણશી આ જો જીવણિયાનો આકોટો સાંભળવાનો નક્કી ચાલુ કર્યું લાગે છે હું હા જીવણિયા તારી મૂસો શાંતિથી બેહારી રાખ કે અરે મારા કરતો આવશે ને કને કરે છે બસ હા હમ કમ્પ્લીટ દાર આવી છે એકી ટચકા ઉલાડી મેળવી રી ગાડી મેળશો તમે તો રસ્તા રોકીને બેહવાનું આય એટલે તમે કનો રસ્તો એ જીવણિયા કનો રસ્તો આ રોકી તને ખબર છે આ ભાઈ કુનો છે આ જીવન મુસાણ નો ભાઈ છે આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી ખબર તે મારા છે. ભાઈનું વાગરી છે જીવણિયા કરે વગડી દાડી તે લાફા મેલા મારા ભાઈને. કુંડાવાળા. સબ મેલા એમ કે પેલા મી શાને લાફા મેલ્યા છે લ્યા મારા દાડીઓ લાવતો તો મારા માટે લેબડો પાડવો છે શેમ કોઈના બાપનો છે આ અમારા કટકા કરવા છે લેબડા ના કરવાના છે એટલે લેબડા ના વાળો એ કટકા કરીને ફલ્લી નાખવાનું આવડોડું બોલે ને આમ આ મુસાર આવી ગયો એટલે પાછો દોઢું બોલ્યો. એ સોનો મોનો ઘેર જતો રહે હા અને તમને મારવા છે તો એટલે વગડોમ નહીં મારું સમજ્યા વાત ને ગોમ વચ્ચે ટચકા મેલો ગોમ વચ્ચે એ તારા પર્સ નહીં ગોળવચી મેલા. મને દીવરાવતા નહીં આવડતું ખોટું અરે પીવડાવો એનો. લાફા કેમ મેલ્યા મારા ભાઈને એમ કે પેલા ચાલે લાફા મેલ્યા આજે મારા ભાઈને લાફા લાફા મેલ્યા. મારો અમાય લે ચાલ લાફો મેલ્યો ચાલ લાફો મેલ્યો ના આ રહ્યો કે છે કે મી ના પહેલે લાફા મેલ્યા મી તારા લાફા ચાલે મેલે મને ક્યાં ટસકાઈ નાખો છે કાને ટચકા
માતાજીનો છોકરો સરપંચ મેવાનો ભાળ્યો હોય તો હું તો મારે લેબડો પાડવા આવ્યો મને હતો કહેતો ત્યાં બુઠ્ઠું ધાર્યું હતું મને તો બેઠા ભાળી બેઠા મને ભાઈ કે આ બાબા પર ટસકા કરવા છે જો કે મી તને છે ને હું ભાળ્યો એકલો નહીં મારો ભાઈ હંગાત છે કોઈ એમ નહીં, મી તને છે ને ભાળ્યો. ઓવા અને મી લાફા છે ને મિલે હાથ તને લાફા છે ને મિલે મી તને હાલ હાલ હો તું છે ને? હાલ હમણાં આઈ ગયો ને પણ સરપંચ આ જુઠ્ઠો છે એક નંબરનો એના બાપના જેવો અહીંયા જીવન ફરી ગયો જો તું ફરી જાય છે તું જુઠ્ઠો ભગવાનની શોગન સરપંચ મી આવું કશું કીધું એક મી લાફો મેલે ઉપર મી તને લાફો મેલ્યો હોય ને તો તારા બાપના શોગન કોઈ દાડો તું જુઠ્ઠા ખાતો નહીં ખા તારા પુંજાબાની શોગન કે મી તને લાફા મેલ્યા ખા પુંજાબાની શોગન એમ નહીં અવરો ફાઈન દારી છે મારા આવતો તો અને તું તો કહ્યું કે આ બાબરા ટુકડા કરવા કે નહીં કહેતો તો સરપંચ લેબડાની વાતો કરતો તો લેબડો પાડવા આવ્યો છું હું લેબરો પાડવા આવ્યો મી તને લાફા મેલ્યા લેબરો પાડો મી તને લાફા મેલ્યા લાફા નહીં મેલે મી તાર હોમું જોઈને કીધું તું ટસકાણ તો કહેતો તો મી તાર હોમું જોઈને કીધું તું ટસકાબાનું હમણે હું આટલા પાછો વળી ગયો પાછો ભણ ફોના લાફા મેલ્યા નહીં અને એક તો હોય આઈ ના બે જણા તું એક કૂદી કૂદી લાફા મેલતો હતો. એ શુભલા હું કાલ લોહી પીવા બેઠા છો ને ગોમડો કહેતો તો આગા દો તારે લાફો મેલ્યો મી તને. મી પુંદાવાળા તને ટસકો મેલું અમે લાફો તો નહીં મેલ્યો નહીં મેળવો નહીં પાછા મેળવો તો પડી ભાઈ. જોક જીવણિયા હું સમજુ છું હે કોઈ હમત નહીં કેવા શાંતિ રાખો લ્યા. બાબા તમે તો હોય હેત્રોમાં કોઈ ભાડાના એવી જગ્યાએ નહીં કાપવાના ધક જાહેર ગોમ વચ્ચે ટસકા આવી જશે હાલ એ છે એ, ઓમાય તને હાલું હું વગર ટસકા મેલ્યા અલ્યા નહીં મેળવો ટસકો ફોનો વરઘોડા લઈ લઈને મારે ઘેર નહીં આવતા રે અરે પણ આનો ઘેર આવ્યો એટલે મને કે લાફા મિલે એટલે હું આવ્યો અરાવતો નતો દારિયો ટસકાણ તો કહેતો તો લે ફરી ગયો અલ્યા લેબડો પાડવા માટે કેતો તો મૂર્ખા તું હું ઇન્ને વરઘોડું લઈને વાયકણ આવી જાય છે તને ટસકા મેળવા કહેતો તો અત્યારે બીવાઈ નહીં ફરવાનું અને એમ કે છે કે મી લાફા મેલ્યા તો જીવની હાથું ના કરી આલ્યું ખા પુંદાબાની સોગન મી તને બીવાઈ ગયો ને? બીવાઈ ગયો એટલે બીવાઈ ગયો નહીં મી તને ઓગડી અડાડી રાજ ખેમા ઓગડી અડાડી છે મી તને મી તો ભાડ્યો નહીં હોય ને. કેમાં તું તારું કામ કર માર ઝઘડો નહીં જો કરો જીવણીયા, અરે મારા આવી ફોર્મ્યુલા જોઉં રીતના છું. કૂદકા હપ્પુસો. મારતા આવી દો ને તો ટોકા કૂદકે મારતા અરે. મેરે ટેસ્કો તો વાઢી નાખ્યો. અલ્યા રવા દે કે. કાલી એ બાબરા. આવતો જ ના મારા પાસે. આવતો એ નથી. કેમાં લાફા નહીં મિલવાનો હો હાથ ભજ્યા ભાઈ જાય પાછા આવો એ બુદ્ધિ વગરના આ લડામ તો રજવાડો જતો એમ જો રજવાડો હું કાલ લોહી પીવા બેઠા છો ગોમનું તમે જતું નહીં રહ્યું અમુ પાછું લાવે છે મેં બે ભાઈ અમે વળી નાખ્યો પાછો અરે વળી એ બીજા આ જીવન મુસાલ વળાયો નહીં અમુ પાળે વગર એ નહીં તો રહેતો. ખેમલાના દારિયાનો ટચકો છે ને ઓટોમેટિક વળી જાય કોણ વળી જાય? પેલી ગોળીઓ લઈને હેઠી ને તચાર બે બાજુ તાણ ખબર પડશે તારું ધાર્યું ના વળી જાય કાટ ખાઈ ગયેલું. એ આદો પૂરું કરી નાખ્યો હમણાં એક એવો ટચકો હમણાં સમજી જાને લે જતો ઘેર જતો રમ સરપંચ તમે વચમાં આવ્યા છો ને એટલા પાછા વળી જઈએ છે ઓહો નકર આજે ખેલ પૂરો કરવાનો આજે હતો. ને મર્ડર થઈ જાઓ હોર રાખજો અમે નહીં એમ કહી કરવું દેજો મર્ડર. પાછા. ઓહો સોનો મનો રોટલો ખાધા તા કે ઘેર બેહીન અમે તો રોટલા જ ખાઈએ ખાવા છીએ નથી રે. તારા ફુવાને કે માલપુઓ ખાઈને ના હોય તો હવેરો વરાઈ જાય ને હોયથી નહીં વળાવવાના કોણ બનાવવાના? એનું કેટલી ના હાટું ના રહેજે. વળવાનો નહીં એનું મોત મારા હાથે લખ્યું છે ને નહીં વળાવવો. એ પજે લાગુ છું લે મહિના મોરી તમે જતો કર્યો તો જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી નાખી છે મેં. અમે તારું મર્ડર થઈ જાય હોર રાખજે ને કહો. એ કોઈનું નહીં કરવું સોનો મનો ઘેર જા ને આ મર્ડર અમે તો ઘેર જ છીએ એને સમજાઈ દેજો આ કેમ મર્ડર જવું હોય. કરવા ઓનો મોઢો છે મર્ડર લે એ ખેમા લાફા કોને એ મિલે? ખેમા પાડી દે હમણાં. હમણાં એકી ટચકો મોઢું ભોય પડી જાય હમણાં. હેડો ઘેરથી લઈને આઈ જઈએ. દાદા જે હોય લઈને આવી દાદા. એ દારૂ બારી તો કૂતરું એ બા આઈ જજે ગોમો અરે, ખબર દારૂ પાડી વચ્ચે? હથિયાર સાઈડ લાવ પામો ગોમો છે આઈ જા મે ખાલે હથિયાર એટલે ઓ કને કંકુતરી આલી દીધો નો એકડ આપવાની. જીવનિયા નહીં બરાકો કરો સોનો મનો ઘેર જતો હેડ અરે હું ભડાકો કરવાનું જ લાવું છું તમારા જેવો શશુદ્રો ઉલાળો હોય ને એ તો ખેમા મૂર્છન નો ડાભા હાથનો ખેલ છે ડાભા હાથનો યુપી થી ને એમપી થી માણસો બોલાવે ને તો લઈ જાય ને તો ધરશોય નહીં. અરે નહીં બોલાવા યુપી થી ને એમપી થી તારા જે માય કોંગલાવા ને એનો માણસ બોલાવો અમે તો આ બે ભાઈ જ કાફી છીએ ગમે તે આઈ જજે થાય. ઘોડા દા ઉલાડ મિલશું એ બેવાની ઠાઠડી મને લાગે છે એક જ દાડો ઉપર છે કેમ? એને તૈનની. મને તો આખા ગમની લાગે છે ઠાઠરી ઉપરથી હોય એવું કેમાં વાપરી લે? અમે સોરવાના તો નહીં જ.
ભલે ઉતરાયણ અમારી જેલમાં જ ના જાય. હા પણ છોડવાનો તો નહીં. હા, લે, 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 મિલ જે ટચકો. હું રાતણિયાનો થયો. લાવી લે, 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 લે. લે, લે. હાલ સરપંચ છે એટલા. તારા હું તને અત્યારે આખી જિંદગીથી દોડું હા, છું. ચાલ અમાર પાસે ઘેર પડ્યો છે. મોશે મારી હતી એવું નહીં તું. હા? ઓવે. મોત નહીં, તું મરી જે. અને મોશ મારી હોત ને તો પેલા પુંદો બનીને જતો રહે ને ના જતો રહે. એ ખેમા હાજા તારા ઘેર લઈ જાઓ માય કોંગલીઓ. લઈ જાઓ. જીવન- માર કોંગલી તો તું છે. ઓવા. આમાં એમાં તો માણસોની વાતો કરે છે. અમે કોઈ બાંડા નહીં બોલાવાના. તમે તો અસલ મરદ છીએ મરદ. રાગે રાગે આઈ મારા જજે, પાછા હવા આમાં માંડ્યા છો. બધા ગામમાં મરદ જ છે તારા જેવા મુસાવારો તું પાછો વળી જાય ને સરપંચ તમે મને સમજાઈ દેજો જે સમજાવો એ નકા ઉતરો. તું સમજી જાક અમે તો સમજેલા જ છીએ. ઓવા. સોના મને ઘેર પેલી ઠાઠડીમાં પડ્યો રાખ અને હુરાત નહીં એમાં માતું હું તમે જગા. સમજાઈ ને કે એને ઠાઠડી ઉપાડવી પડશે એની. ઓવા પાછા તમારા બુ પડશે. મને એવું લાગે છે ગામ ખરાબ કરવા બેઠા છો બધા ભેગા થઈ એ ખેમા તું એ હું દારૂ લઈને અરે નીકળી પૈસા ગયો તો છું બોલ્યો નહીં યાર. હું તો ધોણતોય નહીં કશું. આ આખો પેલો- દાડો ખબર હું કે દારૂ રાખું છું અરે લેબડો પાડવા છું હાથેથી પાડું. ટચકા હાથેથી મેલું યાર છે વાત કરો છો. પણ હું કા કટકા કરવાની વાતો કરે છે આ દાજ્યું બગડી ગયેલું હતું તે મૂકો બેઠા બેઠા મસ્ત હલાવું અને પછી લેબડાના કટકા કરું. એમાં તો પેલો પુંદા વાળો આ જોતા નહીં પેલો સસલા બીકણ સસલા જેવો છે. પોદું પડી તો કે મોટો હાફ પડી ગયો એમ પટ્ટી વેલી નાખી ગયો. પણ અરે ખરો ને હોભરા એટલે એના માથા ઉપર લઈ લે છે ના. તમને ટચકા મેલી કપ્પાનું કે હ મને રાગ રાગ ખબર તો પડત છે કે ઓનું મોત મારા હાથે જ લખ્યું છે. બેનું નહીં એમ તૈન જગરો જી માપમાં હાલ્યા પાછા વળી જો નકે ડૂબી જો મારો હું અક્ષર અલ્યા વોક તો કોઈનો નહીં હોતો મારા હાડુનો મેલાજીનો વોક કરતા તો મેલોજી નહીં લ્યો. શું કરી લ્યો કયો? પણ આ બેન આ દોરાઈના ઝઘડા કરવા નહીં આવતા. પણ ખેમા આપણને એવું લાગે ને આપણો વિરોધી હોમો આવે છે તે ના હોય તો ફરીને જઈએ બેસો આગળ હું આડો પડે બેસો મને સાચે વાત કરો છો લેબડો ના નાખું તારે હું નાખું. પણ હમણાં થોડા દાડા ના હોય તો બીજા હોટલ લેબરો પડી જાય આ મારા ઘરની જમીન જો સુધી પેલાનો પુઓ હોય છે ને એ રે ખરો ને બુદ્ધિ નહીં નામો ઘેર બેઠે બેઠે ચાવીઓ મેરે જાય છે ના, એને ના- મારે ઉછરે જોઈશું આ બે જાદુગરો તો કશું નહીં કરું. મેન કલાકાર ફુવન મારા એ હાથમાં કુકરા પડ્યો. વાજે આપણા ખરાબ ના થઈ જવા કેમ પાછો વળી જા પાછો તો વળી ગયેલો જ છું. ઓનું ગાળવા પડશે બીજું કશું નહીં. આમાં હું કરું બે પાછા વળતા નહીં ને કોઈક દાડો કોઈ નહીં હોય ને એ દાડે એકબીજાનો ભોડો ફોડી નાખશે યાર